विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आप सौનું ફરીથી સ્વાગત છે। આપણો જે એક્ટિવ અને પેસિવનો જે ગ્રામેટિકલ પોઈન્ટ છે એમાં આપણે ગઈકાલનો જે વિડીયો હતો એમાં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના આપણે વાક્યો જોયા હતા। આજે આપણે આગળનો જે આપણો ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એનાથી આપણે વાક્યો જોઈશું, બરાબર। તો change the text એમાં આપણે છે એક્ટિવ અને પેસિવ। પેસિવ વોઇસ, બરાબર। ચાલો, તો એક્ટિવ અને પેસિવમાં આપણો જે આજનો જે ટેન્સ છે એ ટેન્સ આપણો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, બરાબર। બંને પ્રકારની વાક્ય રચના મેં કોષ્ટકમાં તમને લખાવી દીધી છે, છતાં પણ એકવાર અહીંયા લખી દઉં છું। એક્ટિવની જે વાક્ય રચના છે એ છે હેવ અથવા હેઝ અને એની સાથે આવશે V3 નું રૂપ, બરાબર। હેવ અને હેઝ માંથી એક વસ્તુ હોવું જોઈએ અને ભૂતપૂર્વનું રૂપ। આ એક્ટિવની વાક્ય રચના છે। પેસિવની વાક્ય રચના શું થાય છે તો કે હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ V3, બરાબર। આગળ જે આપણે ભવિષ્યકાળ આવ્યો હતો એમાં આપણે બી શબ્દ મૂકતા હતા, કન્ટિન્યુઅસ બે ટેન્સ જોઈએ એમાં આપણે બીઇંગ શબ્દ લગાડતા હતા, અને હવે જે આ જે બે પરફેક્ટ ટેન્સ આવશે એ બંને પરફેક્ટ ટેન્સમાં આપણે બીન શબ્દ લગાડવાનો છે, બરાબર। જ્યાં જ્યાં બી અને બીઇંગ લાગ્યું હતું ત્યાં ત્યાં આપણે બીન શબ્દ આ બંને ટેન્સમાં લગાડવાનું છે, બરાબર। ચાલો, તો હવે આપણે વાક્યોની શરૂઆત કરીશું, બરાબર। આગળના વાક્ય મુજબ આપણે 5 પ્રકારના વાક્યો આપણે જોઈ લઈશું, બરાબર। ચાલો, તો વાક્યોની શરૂઆત આપણે કરીશું। પહેલું વાક્ય છે સોનલ હેઝ drawn these pictures, બરાબર। પહેલું વાક્ય વિધાન વાક્ય છે, બરાબર। ત્યારબાદ આપણે નકાર વાક્ય લઈશું। દર્શન hasn't finished his work, બરાબર। hasn't છે એટલે નકાર વાક્ય। ચાલો, ત્યારબાદ આગળ વધીશ। ત્રીજો જે વાક્ય છે આપણો પ્રશ્નાર્થ આવશે। હેવ the girls sung the prayers, પ્રશ્ન ચિહ્ન, બરાબર। ત્યારબાદ જે વાક્ય છે ચોથા નંબરનું એ આપણું WH ક્વેશ્ચનથી આવશે। Why have you brought only notebook, બરાબર। ચાલો, ત્યારબાદ આવશે આપણું ખુદથી પ્રશ્નાર્થ વાક્ય 5મા નંબરનું। તો who has broken these glasses, ચાલો, તો
દરેક ટેન્સમાં આપણે આ પ્રકારના 5 વાક્યો આપણે જોયા છે. આમાં પણ આપણે 5 પ્રકારના વાક્યો જોઈ લઈશું. વિધાન, નકાર, પ્રશ્નાર્થ, WH થી પ્રશ્નાર્થ અને હુ વડે પ્રશ્નાર્થ. બરાબર. ચાલો, તો આમાં આ જે 2 ટેન્સ આપણા છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એમાં તમને સરળતા શું હશે? તો કે આપણે એક્ટિવની વાક્ય રચના જોઈ શકીએ છીએ. આમાં હેવ હેઝની સાથે વી3 રૂપ તમને આપેલું છે. એનો મતલબ કે તમારે વી3 રૂપો આમાં તમને પાકા નહીં હશે તો પણ વાંધો આવશે નહીં, કારણ કે આમાં એક્ટિવની રચનામાં જ વી3 રૂપ આપેલું છે અને એ જ રૂપ આપણે પેસિવની રચનામાં પણ મૂકવાનું છે. એટલે ભૂત કુદનના રૂપો આમાં ઓલરેડી તમને આપેલા જ છે. બરાબર. એટલે નવા આપણે લખવાની જરૂર નથી. બરાબર. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ માત્ર ને માત્ર 2 ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ, અને ત્યારબાદ એના પછી જે કાળ આવશે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. આ 2 ટેન્સમાં વી3 રૂપ એક્ટિવની રચનામાં જ આપેલું હશે. ઓકે. તો આમાં તમારે ભૂતકુદનના રૂપો પાકા કરવાની જરૂર નથી. એટલે પાકા તો કરવાના જ છે, પણ આ કાળમાં તમારે બીજા લખવાની જરૂર નથી. જે આપેલા છે એ જ આપણે મૂકવાના છે. બરાબર. ચાલો, આ થયા આપણા 5 વાક્યો. હવે આપણે નિયમો પર પણ એક નજર ફેરવી લઈએ. હું દરરોજ એટલા માટે નિયમો લખું છું કે તમને યાદ રહી જાય. બરાબર. ઓકે. ચાલો, તો નિયમો કયા છે ટૂંકમાં હું લખી દઈશ. પહેલો છે કર્મને કર્તાના સ્થાને. બરાબર. સેકન્ડ નંબરનો જે નિયમ છે ટુ બી નું રૂપ. બરાબર. થર્ડ જે છે વી3 નું રૂપ કે જે આ ટેન્સમાં આપેલું થશે. નંબર 4 તો કે બાઈ શબ્દ લગાડવાનો છે. બરાબર. ચાલો, નંબર 5 કર્તાને કર્મના સ્થાને. બરાબર. નંબર 6 અન્ય શબ્દ હોય તો એને છેલ્લે રાખવાનો છે. અને 7મો જે નિયમ છે એ છે આપણું ચિહ્ન. બરાબર. ચાલો, તો આ 7 પ્રકારના નિયમો આપણે ફોલો કરવાના છે. બરાબર. 7 નિયમો. અને મેં તમને પહેલા નિયમનું જે કીધું છે કે કર્મને આપણે ઓળખવા માટેના 2 રસ્તાઓ છે, એ 2 રસ્તાઓ પણ આપણે ફોલો કરવાના છે. બરાબર. તો એ રસ્તા કયા છે? તો કે પહેલું છે વોટ થી પ્રશ્ન કરવાનો અને બીજું છે હુમ થી પ્રશ્ન કરવાનો. બરાબર. આ વસ્તુ હવે આપણને લગભગ યાદ રહી ગયું છે, એટલે લખવાની જરૂર નથી. ઓકે. ચાલો, તો હવે આપણે વાક્ય જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના. બરાબર. આ જ્યારે પણ તમે કાળ જુઓ ત્યારે તમારે શું કરવાનું છે? પહેલા એક્ટિવ અને પેસિવની રચના કમ્પ્લીટ કરી નાખો. બરાબર. બીજું કે આગળના આ 5 પ્રકારના વાક્યો દરેક ટેન્સમાં ચાલેલા છે, એ દરેક ટેન્સના વાક્યો પણ એકવાર જોઈ લો કે નકારમાં આપણે શું કરતા હતા, બી અને બિંગ શબ્દ આવતો એને આપણે ક્યાં મૂકતા હતા. આ દરેકે દરેક વસ્તુનું નિરીક્ષણ કર્યા બાદ તમારે આ ટેન્સના વાક્યો તમારે જોવાના છે. ચાલો, તો શરૂઆત કરીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના આ 5 વાક્ય. બરાબર. પહેલું વાક્ય આપણે વિધાન વાક્ય લઈએ કે સોનલ હેઝ ડ્રોન ધીઝ પિક્ચર્સ. બરાબર. કે સોનલે આ ચિત્ર દોર્યા છે. શું દોર્યું છે? બરાબર. આપણે પહેલો પ્રશ્ન શેનાથી કરવાનો છે? શું થી કરવાનો? વોટ થી કરવાનો. કે શું દોર્યું છે? તો કે આ ચિત્રો. તો આપણને આપણો જે કર્મ છે ધીઝ પિક્ચર્સ એ આપણને મળી ગયો છે. બરાબર. પહેલા નિયમ અનુસાર આપણે એને ક્યાં લઈ જવાનું છે? કર્તાના સ્થાને. કર્તાનું સ્થાન ક્યાં હોય? આગળ. પહેલો અક્ષર હંમેશા રાખવાનો કેપિટલ. ચલો, ધીઝ પિક્ચર્સ. બરાબર. ચાલો, પહેલો નિયમ થઈ ગયો છે. બીજો નિયમ શું કહે છે? ટુ બી નું રૂપ મૂકવાનું છે કાળ પ્રમાણે. તો કાળ આપણે ઓળખીશું. બરાબર. દરેકમાં તમને એવો એકાદ શબ્દ તો આપેલો જ હશે કે જેનાથી આપણે કાળ ઓળખી શકીએ. અહીંયા તો તમને લખેલું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પણ આપણે પેરેગ્રાફમાં આપેલું હોય ત્યારે આપણે વાક્ય બરાબર જોવા પડશે. તો સોનલ હેઝ ડ્રોન. તમે જોઈ શકો છો અહીંયા હેઝ આપેલું છે અને અહીંયા વી3 નું રૂપ આપેલું છે. બરાબર. હેઝ પ્લસ વી3. બરાબર. હેઝ પ્લસ વી3 એનો મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. ચાલો, તો જેવો તમને ખબર પડે કે હેઝની સાથે વી3 આપેલું છે, તો એ વાક્યને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ
ત્યારે આપણે પેસિવની રચના પણ આપણે યાદ રાખવાની છે કે હેવ હેઝનું આપણે હેવ હેઝ મૂકવાનું જ છે, પ્લસ બીન શબ્દ લગાડવાનો છે અને પ્લસ વિથ એનું રૂપ આપણે મૂકવાનું છે. તો અહીંયા આપણે જોઈશું ધીસ પિક્ચર્સને આપણે આગળ લાવ્યા છે. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકવાનું છે. એનો મતલબ કે આપણે હેવ હેઝ મૂકવાનું છે, પણ કોના પ્રમાણે? જે આપણે નવો કર્તા બનાવીએ છીએ એના પ્રમાણે આપણે શું મૂકવાનું છે? હેવ અને હેઝ. ઉપરના વાક્યમાં તમે જોઈ શકો છો સોનલ એક જ નામ છે એટલા માટે હેઝ આવ્યું હતું, પણ અહીંયા ધીસ પિક્ચર્સ એ કેવું છે તો કે બહુવચન છે. તો બહુવચનની સાથે આપણે શું લગાડીએ છીએ તો કે હેવ. બરાબર? હેવ અને હેઝ માંથી કોઈ પણ એક વસ્તુ આવી જાય એટલે તરત જ આપણે શું મૂકવાનું છે? બીન શબ્દ લગાડવાનો છે. તો અહીંયા આપણે લગાડીશું બીન. ઓકે, ચલો. ત્યારબાદ આપણે શું મૂકવાનું છે ત્રીજા નિયમમાં? તો કે V3 નું રૂપ મૂકવાનું છે અને ઓલરેડી એ આપણા એક્ટિવની વાક્ય રચનામાં પણ આપેલું જ છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા ડ્રોન શબ્દ આપેલું છે, તો ડ્રોનનું ડ્રોન જ આપણે મૂકી દેવાનું છે. બરાબર? ચાલો, ડ્રોન. તો બીજો અને ત્રીજો નિયમ પણ પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે જોઈશું ચોથો નિયમ. ચોથા નિયમમાં શું આપેલું છે? બાય શબ્દ મૂકવાનો છે, તો અહીંયા આપણે મૂકીશું બાય. પાંચમો નિયમ શું કહે છે કે કર્તાને કર્મના સ્થાને લઈ જવાનું છે. પહેલા આપણે કહ્યું હતો કર્મને કર્તાના સ્થાને હતું, હવે કર્તાને કર્મના સ્થાને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કર્તા કોણ છે તો કે સોનલ છે. તો સોનલને આપણે કર્મના સ્થાને લાવીશું. તો નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બરાબર? નામનું નામ જ રાખવાનું. અન્ય શબ્દ આપણને ક્યાંય દેખાતો નથી, બરાબર, એટલે મૂકવાનો નથી, અને હોય તો છેલ્લે રાખવાનું. ચાલો, તો ચિહ્ન કયું છે? ચિહ્ન છે અહીંયા વિધાન વાક્ય છે એટલે પૂર્ણ વિરામ. બરાબર? જેવી રીતે તમે આગળના ટેન્સ ભણ્યા છો, જેવી રીતે તમે આગળના વાક્યો જેવી રીતે તમે બનાવ્યા છો એ જ પ્રમાણે છે. બિલકુલ આમાં કાંઈ પણ ડિફરન્સ નથી. અને આ જે બે ટેન્સ છે એ થોડા ઇઝી થઈ જાય છે. શેના માટે? ભૂતકુદનના રૂપો માટે. બરાબર? બીજા જે ટેન્સો છે એ ટેન્સોમાં તમારે ભૂતકુદનના રૂપો પાકા કરવા પડતા હતા. આમાં તમારે ભૂતકુદનના રૂપો ઓલરેડી આપેલા જ હોય છે, એ જ આપણે લખવાના છે. માત્ર આપણે આટલા નિયમો આપણને કમ્પ્લીટ હોય, બરાબર, તો આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સના વાક્યો આપણે સરળતાથી આવડી જશે. ચાલો, તો વિધાન વાક્ય થઈ ગયું છે. હવે આપણે જોઈશું નકાર વાક્ય. બરાબર? દર્શન હેઝન્ટ ફિનિશ્ડ હિઝ વર્ક. દર્શને તેનું કાર્ય પૂર્ણ કર્યું નથી. શું પૂર્ણ કર્યું નથી? તો તેનું કાર્ય. મેં તમને આગળ પણ કીધું હતું કે આ જે વિભક્તિ છે આ સંબંધક વિભક્તિ છે, એને ક્યારે પણ આપણે અલગ પાડવાની નથી. બરાબર? સંબંધક વિભક્તિને સાથે જ રાખવાનું છે. તો હિઝ વર્ક આપણને કર્મ મળી ગયું છે, એને આપણે લાવવાનું છે આગળ. પહેલો અક્ષર કેપિટલ રાખીશું, હિઝ વર્ક. ચાલો, ઓકે. પહેલો નિયમ આવી ગયો છે. બીજા નિયમ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકીશું. કાર્ડ પણ સાથે સાથે ઓળખી જ લઈશું. તો અહીંયા આપેલું છે હેઝન્ટ અને ફિનિશ્ડ, એટલે કે હેવ હેઝની સાથે V3 નું રૂપ આપેલું છે. બરાબર? એટલે આપણો પૂર્ણ વર્તમાન કાળ છે. પેસિવની રચનામાં મૂકો ત્યારે બિન શબ્દ આપણે ફરજિયાત લગાડવાનો છે. ચાલો, તો હવે હેવ અને હેઝ બીજા નંબર આપણે ટુ બી ના રૂપ પ્રમાણે મૂકવાનું છે. હિઝ વર્ક એક જ છે એટલા માટે અહીંયા આપણે મૂકીશું હેઝ. મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે પણ નકાર વાક્ય આવતું હોય ત્યારે આ જે બીન અને બીંગ જેવા શબ્દો છે એ સાથે રહેતા નથી, વચ્ચે નોટ આવી જાય છે. એટલે અહીંયા તમે હેઝન્ટ મૂકશો તો પણ ચાલશે અને હેઝ નોટ મૂકશો તો પણ ચાલશે. એમાં કાંઈ આમ તેમ વાંધો નહીં આવે. બરાબર? હેઝન્ટ પણ ચાલશે અને હેઝ નોટ. હેઝ નોટનું જ આ ટૂંકું રૂપ છે હેઝન્ટ. ઓકે, ચલો આગળના વાક્યો પ્રમાણે છે, માત્ર અહીંયા ટૂંકા રૂપનો ઉપયોગ થયેલો છે. તો હેઝ નોટ કાં તો હેઝન્ટ મુકાઈ ગયું છે. સાથે આપણે કયો શબ્દ લગાડવાનો છે તો કે બિન શબ્દ લગાડવાનો છે. આગળ પણ મેં તમને કીધું હતું કે આ જે બે શબ્દો છે હેવ હેઝ પ્લસ બિન એ માત્ર ને માત્ર વિધાન વાક્યમાં જ સાથે હોય. બરાબર? પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં સાથે રહેતા નથી. અને જો સાથે હોય તો ગઈકાલની જે મેં તમને કીધું હતું એમ જ્યારે વોટ વાળું વાક્ય આવતું હોય ત્યારે જ એ સાથે હશે, બાકી ક્યારે પણ સાથે હશે નહીં. ચાલો, તો અહીંયા હેઝન્ટ બિન લખાઈ ગયું છે બીજા નિયમ પ્રમાણે. નિયમ નંબર 3 શું કહે છે તો કે આપણે V3 નું રૂપ મૂકવાનું છે. અહીંયા આપેલું જ છે ફિનિશ, તો એને જ મૂકી દેવાનું છે આપણે. અહીંયા મૂકીશું આપણે ફિનિશ્ડ. ચોથો નિયમ શું કહે છે તો કે બાય શબ્દ લગાડવાનો છે. નિયમ નંબર 5 શું કહે છે? કર્તાને કર્મના સ્થાને લઈ જવાનું છે.
બરાબર. તો અહીંયા કરતા કોણ છે? અહીંયા દર્શન છે, તો પાછળ લાવીશું આપણે દર્શન. નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ રાખવાનો, બરાબર. ચાલો, અન્ય શબ્દ આમાં પણ ક્યાંય આપેલું નથી એટલે મૂકવો નથી. ચિહ્ન પ્રમાણે આપણે જઈશું તો છેલ્લે આવશે પૂર્ણ વિરામ. ઓકે, બરાબર. તો આ વિધાન અને નકાર વાક્યો બંને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્યો, બરાબર. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે આપણા ટુ બી ના રૂપો છે, આ ટુ બી ના રૂપોને આપણે વાક્યની શરૂઆતમાં રાખવાનું છે, બરાબર. પણ જો આમ તમને ખબર ન પડતી હોય તો આપણે આપણા નિયમ પ્રમાણે ચાલવાનું. જો હેવ ધ ગર્લ સંગ ધ પ્રેયર્સ, શું છોકરીઓ પ્રેયર્સ એટલે પ્રાર્થનાઓ ગાય છે? શું ગાય છે? ધ પ્રેયર્સ એટલે પ્રાર્થના. પ્રેયર્સ નો શું થાય? પ્રાર્થના. તો આપણને આપણો કર્મ ધ પ્રેયર્સ મળી ગયો છે. ઓકે, તો એને આપણે ક્યાં લઈ જવાનો છે? પહેલા નિયમ પ્રમાણે આગળ લઈ જઈશું, બરાબર. પણ થોડું આપણે બેક લખીશું. શાના માટે? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. તો અહીંયા આપણે લખીશું ધ પ્રેયર્સ. ઓકે, ચાલો. અત્યાર સુધી આપણે વિધાન અને નકાર વાક્યમાં એને એકદમ શરૂઆતમાં મૂકતા હતા, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે થોડું બેકમાં રાખવાનું. કેમ? કારણ કે આપણે જે ટુ બી ના રૂપો છે એને આપણે ક્યાં મૂકવાના હોય છે? આગળ મૂકવાના હોય છે. અને આપણે આ દરેક ટેન્સમાં આપણે આ જોયું જ છે. ચાલો, તો પહેલા નિયમ પ્રમાણે આપણે કર્મને આગળ લાવી દીધું છે. હવે આપણે કાળ ઓળખીને ટુ બી નું રૂપ મૂકવાનું છે. કાળ દરેકમાં તમારે ઓળખવાનું. અહીંયા હેવ અને સંગ. હેવ અને સંગ એટલે પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર. એને આપણે પેશીમાં ફેરવીશું ત્યારે હેવ હેજની સાથે બીન સાથે V3 નું રૂપ આપણે મૂકવાનું છે. ચાલો, તો પહેલા આપણે હેવ હેજ મૂકવાનું છે, પણ વાક્યની આગળ મૂકીશું હેવ હેજ. કેમ? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. તો હેવ હેજ કોના પ્રમાણે લાગશે? તો કે નવા કર્તા પ્રમાણે. ધ પ્રેયર્સ એક છે કે વધારે? તો કે પ્રેયર્સ બહુવચન છે, તો બહુવચનની સાથે હંમેશા શું આવે? હેવ આવે, બરાબર. તો હેવ ને આપણે આગળ મૂકીશું અને પહેલો અક્ષર કેપિટલ હોય એટલા માટે અહીંયા આપણે એચ કેપિટલ રાખ્યો છે, બરાબર. તો આગળ આપણે હેવ મૂક્યું તો બિન ક્યાં મૂકીશું? બિન ને મૂકીશું પાછળ, બરાબર. આ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે અને આ દરેક ટેન્સમાં આવી ગઈ છે એટલા માટે. પહેલો નિયમ ધ પ્રેયર્સ, બીજો નિયમ ટુ બી ના રૂપો, ત્રીજો નિયમ શું કહે છે? V3 નું રૂપ આપણે મૂકવાનું છે. V3 નું રૂપ અહીંયા આપેલું છે સંગ, તો એને આપણે મૂકી દઈશું અહીંયા સંગ. ચોથો નિયમ શું કહે છે? બાય શબ્દ મૂકવાનો છે, તો અહીંયા આપણે મૂકીશું બાય. પાંચમો નિયમ શું કહે છે? કર્તાને કર્મના સ્થાન લઈ જવાનું છે, તો અહીંયા ધ ગર્લ્સ આપેલું છે કર્તા, એને આપણે લઈ જઈશું કર્મના સ્થાને, ધ ગર્લ્સ, બરાબર. અન્ય શબ્દ આમાં પણ ક્યાંય દેખાતો નથી, બરાબર. એટલે આપણે છેલ્લા નિયમ પ્રમાણે ચિહ્ન શું આવશે? બરાબર. તો અહીંયા ચિહ્ન છે પ્રશ્ન ચિહ્ન, તો અહીંયા પણ આપણે શું આવશે? પ્રશ્ન ચિહ્ન, બરાબર. એકદમ ઈઝી છે, બરાબર. આગળના જો ટેન્સ તમારા કમ્પ્લીટ હોય તો આમાં કોઈ પણ પ્રકારનું મુશ્કેલી તમને આવી શકશે નહીં. ઓકે, ચાલો. જેને પ્રશ્નાર્થ વાક્ય આવડી ગયા એને WH ક્વેશ્ચનથી તો આવડી જવાના છે. કેમ? કારણ કે આમાં માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે કે જે WH ક્વેશ્ચન ઉપર આપેલું છે બસ એને જ આપણે નીચે મૂકી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ચાલો, હવે આપણું WH ક્વેશ્ચન મુકાઈ ગયું છે. હવે આપણે ઓળખીશું કર્મને. વાય હેવ યુ બ્રોટ ઓનલી નોટબુક? શા માટે તમે માત્ર નોટબુક લાવ્યા? માત્ર નોટબુક, ઓનલી નોટબુક એટલે માત્ર નોટબુક કહેવાય, બરાબર. તો આપણું જે કર્મ છે એ ઓનલી નોટબુક, બરાબર. આને અલગ પાડવાનું નથી. જો તમે ઓનલી ને અલગ પાડશો, નોટબુક ને અલગ પાડશો તો એ વાક્ય બનશે જ નહીં, બરાબર. એટલા માટે આખું કર્મ શું છે આપણું? ઓનલી નોટબુક. તો એને આપણે લાવવાનું છે આગળ, પણ થોડું આપણે બેક રાખીશું. કેમ બેક રાખીશું? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે, ઓનલી નોટબુક, બરાબર. ચાલો, કર્મને આપણે લઈ આવ્યા છે આગળ. બીજા નિયમ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકીશું. તો કાળ પહેલા ઓળખી લઈએ. અહીંયા પણ તમને હેવ આપેલું છે અને ભૂતકૃદનનું રૂપ પણ આપેલું છે, બરાબર. એટલે આપણને ખબર પડી ગઈ છે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. પેશીમાં જ્યારે ફેરવીએ ત્યારે બિન શબ્દ આપણે રાખવાનો છે. ચાલો, હવે આપણે બીજા નંબરે હેવ હેજ મૂકવાનો છે એટલે આપણને ખબર પડી ગઈ છે, બરાબર. પણ હેવ હેજ આપણે નવા કર્તા પ્રમાણે મૂકવાનું છે. તો ઓનલી નોટબુક,
માત્ર નોટબુક એટલે એક જ નોટબુકની વાત કરેલી છે, બરાબર. તો એક જ હોય તો આપણે હેવ હેઝમાંથી હેઝ આવશે, પણ ક્યાં મૂકીશું? હેઝને આગળ મૂકીશું અને બિન શબ્દને ક્યાં લઈ જઈશું? તો કે પાછળ, બરાબર. આ પ્રક્રિયા તમારે ભૂલવાની નથી, બરાબર. નકાર વાક્યથી આ જે પદ્ધતિ શરૂ થઈ જાય છે કે જે બી, બિંગ અને બિન શબ્દ આવે છે તેને તમારે અલગ રાખવાના છે. ચાલો, તો પહેલો નિયમ ઓનલી નોટબુક. બીજો નિયમ ટુ બી ના રૂપો પણ મુકાઈ ગયા છે. નિયમ નંબર 3 શું કહે છે? ભૂતકૃદનનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા ભૂતકૃદનનું બ્રોટ આપેલું છે, એને આપણે લખી દઈશું બ્રોટ. ચોથો નિયમ શું કહે છે? બાય શબ્દ મૂકવાનો છે, તો અહીંયા આપણે મૂકીશું બાય શબ્દ. પાંચમો નિયમ શું કે? નિયમ પ્રમાણે ચાલવાનું છે, બરાબર. નિયમને તમે ફોલો નહીં કરશો તો વાક્ય ખોટું પડવાનું છે, સ્વાભાવિક, બરાબર. એટલે નિયમને ક્યારે તમે આગા પાછા કરશો નહીં. પાંચમો નિયમ કયો છે? તો કે કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. અહીંયા આપેલું છે યુ, તો યુને જ્યારે આપણે કર્મના સ્થાન લઈ જઈશું ત્યારે યુમાં કોઈ ફેરફાર થતો નથી, યુનું થઈ જશે માત્ર યુઝ. અન્ય શબ્દ આમાં પણ ક્યાંય દેખાતો નથી. સાતમા નિયમ પ્રમાણે આપણે છેલ્લે આવશે ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. ખૂબ જ ઈઝી છે, બરાબર. મેં તમને આગળ પણ કીધું તેમ થોડો રસ દાખવો, બરાબર. જેવો તમને આમાં રસ વધી જશે એટલે આ તમને એક રમત જેવું લાગશે. ઓકે, ચાલો આગળ વધીશું. છેલ્લું જે વાક્ય છે આપણું હુ વાળું વાક્ય, બરાબર. અને હુ વાળા વાક્યમાં મેં તમને કીધું જ છે કે શરૂઆતમાં જ આપણે શું મૂકી દેવાનું છે? બાય હુમ. ચાલો, બાય હુમ મુકાઈ ગયા પછી શું કરવાનું છે કે આપણે આપણા નિયમ પ્રમાણે ચાલવાનું છે. પહેલા આપણે કર્મને કર્તાને સ્થાન લઈ જઈશું, તો કર્મ ઓળખીશું. હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસીસ. આ ગ્લાસીસના બે અર્થ થાય છે, કાચ પણ થાય અને ચશ્મા પણ થાય. કે આ કાચો કોણે તોડ્યા છે, કાં તો આ ચશ્માઓ કોણે તોડ્યા છે, બરાબર. તો શું તોડ્યું છે? તો કે કાચ અથવા તો ચશ્મા લઈએ તો ચશ્મા, બંનેમાંથી કાંઈ પણ ચાલશે. તો ધીસ ગ્લાસીસ આ આપણું શું છે? કર્મ છે. એને આપણે ક્યાં લઈ જવાનું છે? તો કે એને આગળ લઈ જવાનું છે, બરાબર. આગળ લઈ જાઓ ત્યારે એટલું વસ્તુ ધ્યાનમાં રાખો કે એને થોડું આપણે બેક લખવાનું છે. કેમ થોડું પાછળથી લખવાનું છે? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો ધીસ ગ્લાસીસને આપણે ક્યાં લાવ્યા છીએ? આગળ લાવ્યા છીએ, બરાબર. પહેલો નિયમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. બીજો નિયમ શું કહે છે? ટુ બીનું રૂપ મૂકવાનું છે કાળ પ્રમાણે. તમે જોઈ શકો છો હુ હેઝ બ્રોકન, હેવ હેઝ પ્લસ V3 અહીંયા પણ આપેલું છે, બરાબર. પૂર્ણ વર્તમાન કાળ છે. જ્યારે તમે પેસીવમાં ફેરવો ત્યારે હેવ હેઝની સાથે બિન અને V3 નું રૂપ તમારે મૂકવાનું છે. તો ધીસ ગ્લાસીસ પ્રમાણે આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. તો ધીસ ગ્લાસીસ એક છે કે વધારે? તો કે આ તો વધારે છે. તો શું આવશે? હેવ હેઝ માંથી હેવ આવશે, પણ ક્યાં આવશે? આગળ. અને પાછળ શું આવશે? બિન, બરાબર. આ આટલું જ વસ્તુ સૌથી મહત્વનું છે. નિયમો તો એકદમ સરળ છે, નિયમો તો આપણને આવડી જાય, પણ જ્યારે પણ આપણે આવા શબ્દો જ્યારે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય અને બી અથવા બિન શબ્દ મૂકતા હોય ત્યારે આપણે વધારે ધ્યાન રાખવાનું છે. ત્રીજો નિયમ શું કહે છે? V3 નું રૂપ આપણે મૂકવાનું છે. તો V3 નું રૂપ અહીંયા આપેલું છે બ્રોકન, તો અહીંયા આપણે મૂકી દઈશું બ્રોકન, બરાબર. દરેક ટેન્સમાં મેં 5મા પ્રકારના વાક્યની મેં તમને વાત કરેલી છે કે હુ વાળા વાક્યમાં આપણે ચોથો અને 5મા નિયમને આપણે કાઢી નાખીએ છીએ. ચોથો નિયમ એટલા માટે કાઢી નાખીએ છીએ કારણ કે વાક્યની શરૂઆતમાં જ આવી ગયો છે, અને 5મો નિયમ આપણે એટલા માટે કાઢી નાખીએ છીએ કે 5મા નિયમ જે છે કર્તાને કર્મના સ્થાને લઈ જવું, તો હુ વાળા વાક્યમાં ક્યારે પણ કર્તા રહેતો નથી. એટલા માટે ચોથો અને 5મા નિયમને ડિલીટ કરો. 6થા નિયમ પ્રમાણે અન્ય શબ્દ ક્યાંય દેખાતું નથી. અને 7મા નિયમ પ્રમાણે આપણે મૂકવાનું છે ચિહ્ન. તો ચિહ્ન છે આપણું પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તો આ છે પૂર્ણ વર્તમાન કાળ. તમને જો શરૂઆતમાં જ 5 પ્રકારના વાક્યો કોઈ પણ ટેન્સથી કમ્પ્લીટ થઈ જાય તો દરેક ટેન્સ માટે તમારું ઈઝી થઈ જશે, બરાબર. એવું નથી કે ચાલો નવો ટેન્સ આવશે એટલે કંઈક નવું આવશે, પણ એકવાર તમને આ 5 પ્રકારના વાક્યો આવડી ગયા તો એક્ટિવ અને પેસિવ તમારા માટે એકદમ ઈઝી થઈ જશે, બરાબર. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આગળનો વિડીયો આવશે ત્યારે આપણે જોઈશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો હું તમને દરરોજ જ કહું છું કે આપણે નોટબુકમાં હું જેમ લખું છું, ઘણા બધા પ્રશ્નો કર્યા છે મને,
પણ હું દરેક વખતે તમને કહું છું કે તમે જ્યારે નોટબુકમાં લખો ત્યારે હું જેમ લખાવું છું એમ જ તમારે લખવાનું છે. અને આ જે નિયમો છે એ નિયમો માત્ર તમારે શરૂઆતમાં એક જ વાર લખવાના છે, દર વખતે લખવાની જરૂર નથી. બરાબર? પછી તમારે શું કરવાનું છે, ટેન્સ વાઇઝ તમારે આ 5 પ્રકારના વાક્યો જ લખવાના છે. બરાબર? આટલું વસ્તુ ધ્યાનમાં રાખો. બરાબર? અને કાંઈ પણ પછી તમને કદાચ કોઈ પ્રશ્ન હોય, બરાબર, તો તમે વોટ્સઅપ દ્વારા પણ મને જાણ કરી શકો. બરાબર? ચાલો, તો આવતીકાલે આપણે મળીશું ત્યારે 5 પરફેક્ટ ટેન્સના વાક્યો આપણે જોઈશું. બરાબર? ઓકે, ચાલો.